વિરમગામ શહેરમાં બાંધકામની રજા ચિઠ્ઠી વગર બાંધકામ કરતા નગરપાલિકા તંત્રની કાર્યવાહી। વિરમગામ શહેરના મુંદવાડના રહેણાંક વિસ્તારમાં નગરપાલિકા તંત્ર દ્વારા આજરોજ મંજૂરી વગર બાંધકામ કરતા કામ બંધ કરાવીને માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો। વિરમગામ નગરપાલિકા તંત્ર પાસેથી મળેલી માહિતી મુજબ શહેરના મુંદવાડના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર અને બિનઅધિકૃત રીતે બાંધકામ કરી રહ્યા હોવાની માહિતી મળતા નગરપાલિકા તંત્ર દ્વારા બાંધકામ અંગેની પુરાવો માંગવામાં આવ્યા હતા। આ અંગે વિરમગામ નગરપાલિકા તંત્ર દ્વારા સબીર હુસૈન ગુલામ રસૂલ ઘાંચીનાઓને નોટિસ પાઠવીને દિવસ 7માં આધાર પુરાવા અને રજૂઆત સાથે જણાવવામાં આવ્યું હતું। તેમ છતાં કોઈ કાર્યવાહી ન કરાતા આખરે વિરમગામ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના મુંદવાડ રહેણાંક વિસ્તારમાંથી કામ બંધ કરાવીને માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો। રહેણાંક વિસ્તારમાં મંજૂરી વગર બાંધકામ કરવામાં આવતું હતું।